તો કહેવાય છે કે વચરામૃત ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. આપણા હિન્દુ ધર્મની અંદર જે સમયે જે ભગવાન પ્રગટ થયા તે સમયની અંદર ભક્તોના જીવનને ઉજાગર કરવા માટે થઈને ભગવાને પોતાની વાણી દ્વારા જ્ઞાન આપેલું છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ્ઞાન છે એ અજવાળાનું સ્વરૂપ છે. કહેતા કે અંધકારની અંદર અજવાળું આપે એને કહેવાય જ્ઞાન. એટલા માટે જ છે કે દીવો છે એ આપણું અજવાળાનું પ્રતીક છે, એટલે જ્ઞાનનું પ્રતીક કહેવાય. આપણે જાણીએ છીએ કે અર્જુનને મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્ઞાન આપ્યું. નહીં કે એના જીવનની અંદર એ કેવો બાહુશ અને સુરવીર છે, એ ધનુર્વિદ્યાની અંદર કેવો પારંગત છે, એવી બધી કોઈ વાતો કરીને વિશેષ કરીને એને પ્રેરણા નથી આપી. એ તો માનવીના જીવનની અંદર જે કળા પડી હોય છે કળા હોય જ છે, પણ જ્યારે માણસ મનથી હારી જાય છે ને ત્યારે એના મનને વિશેષ કરીને બળ પમાડવા માટેના આધ્યાત્મિક શબ્દો જ કામ આવે છે. અને આપણે જાણીએ કે એવા યુદ્ધના સમયની અંદર અર્જુન જ્યારે નબળો પડ્યો ત્યારે ભગવાને એ 700 શ્લોકની ગીતા એને આપી. એની અંદર એક વિષય ઉપર પણ વાત નથી કરી. આધ્યાત્મિકતાની વાત સાથે લેતા લેતા અર્જુનના જીવનની અંદર એવી બળ અને પ્રેરણા મળી ગઈ, અને એના કારણે કરીને છેલ્લે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવું કહે છે કે કરીશે વચનમ તવ, હું તમે જેમ કહેશો એમ કરવા તૈયાર થઈશ. આપણી મનની ભૂમિકા કેવી છે કે આપણે આપણા ઈચ્છા પ્રમાણે, મનની ઈચ્છા પ્રમાણે દરેક વ્યક્તિને કરવાની પ્રકૃતિ હોય છે. બીજી વાત, આપણે ખાટલે મોટી ખોટ એ હોય છે કે આપણે જે ધારીએ છીએ, વિચારીએ છીએ એના માટેનો નિર્ણય આપણે જ લઈ લઈએ છીએ, અને આપણે એમ લાગે છે કે હું કરું એ બરાબર જ કરું છું. શરૂઆતની અંદર અર્જુન પોતે કહે છે કે આ બધા સામે ઉભેલા બધા જ મારા સગાવાલા છે, અને મારે મારીને લોહીની ખરડાયેલી પૃથ્વી ઉપરનું સામ્રાજ્ય મારે નથી જોતું. આવું ખોટું કર્મ મારે નથી કરવું. એના મનનો વિચાર હતો. પણ ભગવાન પોતે આ લોકની અંદર પ્રગટ થયા હતા. એ અસુરોનો નાશ કરવા માટે પ્રગટ્યા હતા. પૃથ્વી ઉપર જ્યારે આવી રીતે અસુરોનો ભાર વધી જાય ત્યારે તે વખતે એનું નિકંદન કરવું જરૂરી છે. ખેડૂતની આંખ ઉપર તમે જોવા જાઓ તો એને જે ખેતરની અંદર બિયારણ વાવ્યું હોય એની આજુબાજુમાં ઘાસ ઉગે છે, એ ઉગાડતો નથી પણ ઉગે છે. આંખ વડે કરીને જોવે તો બે હરિયાળું લાગે છે, ઘાસ પણ લીલું દેખાય છે. મનો કે કપાસનું બિયારણ વાવ્યું કે પછી ઘઉં વાવ્યા કે જે કંઈ વાવ્યું તે એની સાથે સાથે એ ઉગે પણ લીલું જ દેખાય છે. પણ વિવેક વૃત્તિ કેવી હોય છે એને ખબર છે કે આ બાજુમાં ઉભેલું ઘાસ છે એ મારા રોપેલા, ચોપેલા, વાવેલા છોડને બહાર વધારે નીકળવા નહીં દે, એટલે એ ઘાસનું મારે નિકંદન કહેતા નિંદન કરવું પડે કે નહીં. એને આપણે બધા ગામડાની ભાષામાં નિંદામણ કહીએ છીએ. તો એની વિવેક વૃત્તિ છે. એમ ભગવાન પણ પોતે પૃથ્વીની અંદર આવો અધર્મનો ભાર હળવો કરવા પધારેલા. તો મનની અંદર અર્જુનની આવી એક વિચારધારાના કારણે કરીને અર્જુન પોતે મનથી શિથિલ બની ગયો. જો વિચાર કેવો કરે છે, આગળ વાત લખે છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે મારે કોઈ કર્મ કરવું નથી, હું એકાંતની અંદર શાંતિથી બેસીશ. ત્યારે કૃષ્ણ ભગવાન બહુ સરળતાથી એને કહે છે કે તું બહુ ડાપણની વાતો કરમાં. ગમે તેવો વ્યક્તિ હોય ને તો પણ એમ કહે છે કે મારે કોઈ કર્મ કરવું નથી, પણ કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. નવરો માણસ બેસી ના શકે.
આપણે ખાલી માત્ર 15 મિનિટની પૂજામાં બેસી છીએ તો આપણને આમ નવરા જેવું લાગે. કોઈની હારે વાતો ન કરતા હોય, અથવા તો કંઈ આપણે જોતા ન હોય, અથવા તો દૈહિક ક્રિયા બીજી આપણે કરતા ન હોય તો આમ નવરા જેવું લાગે. જલ્દી પૂરું કરવાનું મન થાય અને ત્યાં ઓલો છાપાવાળો છાપો નાખી જાય, છાપો કે પેપર કરે એટલે તરત ઊભો થઈ જાય અને એની અંદર કલાક કાઢે. એક આ જગતનો ઢાળો છે કે માણસ કોઈ પણ સંજોગની અંદર ક્રિયા કર્યા વગર નહીં રહે. એટલે તું એમ માને છે કે મારે ક્રિયા કરવી નથી, કર્મ કરવું નથી, કર્મનું ફળ મારે ભોગવવું નથી, પણ તારે કર્મ કરવાનું છે જ નહીં. કે મારી આજ્ઞા વડે કરીને તારે આ યુદ્ધની અંદર લડવાનું છે. એટલે એની અંદર પ્રેરણા તો હું તને આપીશ કે ભાઈ આ જગ્યાએ તું બાણ માર, આને આ પ્રમાણે તું તારી યોગ વિદ્યા કહેતા કે ધનુર વિદ્યાનો ઉપયોગ કર. કરવાનું તારા ખાલી નિમિત્ત છે. જો આવું આ પ્રકારનું જ્ઞાન આપ્યું એ તો બરાબર છે, પણ એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સ્થિતપ્રજ્ઞના પણ લક્ષણો લખ્યા. અક્ષર બ્રહ્મ ગુણાતીત કહેવાય. અક્ષર કોને કહેવાય એનો આખો એક અધ્યાય આપી દીધો. પુરુષોત્તમ ભગવાન કોને કહેવાય એનો એક અધ્યાય આપ્યો. અને સાથે સાથે જે ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એની ભક્તિ કરી લેવી ને, એક ભક્તિ માર્ગ પણ આપી દીધો. હવે વિચાર કરીએ તો આપણને ખબર પડે. માત્ર પ્રશ્ન કેટલો હતો કે મારે યુદ્ધ નથી કરવું, પણ એની અંદર ભગવાન પોતે બીજા માર્ગે નથી લઈ જતા, પણ ખરેખર નથી કરવું એને બળ આપવા માટેની વાત તો કોઈ હોય તો ભગવાનના મહિમાની વાતો, સંતના મહિમાની વાતો. અને જીવન મળ્યું છે તો આ જીવન દેહ કરીને ભગવાનની ભક્તિ કરી લેવાની વાતો ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ અર્જુનને કહી. તો જો આપણે જાણીએ છીએ કે આજે 5,000 વર્ષ થયા છતાં પણ એ શ્રીમદ ભગવદ્ ગીતા એટલી ને એટલી જ દરેક વ્યક્તિના જીવનની અંદર ઉપયોગી છે. ઘણી વખત કેવું થાય, જૂના જમાનાનું હાથીડું હોય ને તો અત્યારે હવે આપણે કોઈ હાથીડું આંકવાનું કઈ જાય ને તો એ લોકો ગાંડા કરે. હવે ગાંડો થયો તું. અત્યારે તો બધા ટ્રેક્ટરના સારા સારા બધા જુદી જુદી પ્રકારના યંત્રોના જે કહેવાય કે બધું આ ઉપાર્જન થયું છે એવા સમયની અંદર તું આ ગાડો લઈને ક્યાં જાય છે? એવો માણસને વિચાર આવે 50 વર્ષ પહેલાનો સમય જુદો હતો, અત્યારે 50 વર્ષ પછી આપણો સમય બદલાનો, વ્યવસ્થા બધી બદલાઈ ગઈ. પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન બદલાણું નથી. એ જેટલું ઉપયોગી 5,000 વર્ષ પહેલા હતું એટલું અત્યારે છે, અને અત્યારે જેટલું છે એનો યુગો પછી પણ આનું આ જ્ઞાન એને કામમાં આવશે. કારણ કે આ ભગવાનના વચન છે. મારા ને તમારા કોઈ લે ભાગુના વચન નથી. હું તમને બહુ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું. હમણાં થોડા વર્ષો પહેલા નડિયાદની અંદર મારી પારણ હતી, ત્યારે ત્યાં આગળ એક સુપ્રીમ કહેવાય કે સેલટેક્સના વકીલને ઘરે પધરામણી કરવા જવાનું થયું. હવે ઇન્કમટેક્સના વકીલ જુદા હોય, સેલટેક્સના વકીલ જુદા હોય, ખૂના ખરાબીના કેસ લડવાવાળા વકીલ જુદા હોય, દાવો કરવાવાળા વકીલ જુદા હોય, બધા એની વકીલાત જુદી જુદી પ્રકારે હોય. તો એના ઘરે ગયા એટલે પછી ત્યાં આરતી, ભગવાનનું પૂજન, પ્રસાદ ધરાયો, બધું થયું. ભગવાન કે સ્વામી આવો અમારી લાઇબ્રેરી બતાવું તમને. એટલે એનો આટલો આથી માંડીને આટલે સુધીનો લાંબો મોટો રૂમ હતો. રૂમની અંદર બંને દિવાલ બાજુમાં સારામાં સારા કાચના શોકેશ વાળા કબાટ હતા. અને 90 વર્ષના ઇતિહાસ, 90 વર્ષથી અત્યાર સુધીના જેટલા જજમેન્ટ કોઈ નીચલી કોર્ટ, ઉપલી કોર્ટ કે સુપ્રીમ કોર્ટે આપ્યા હોય એ જજમેન્ટના પુસ્તકો બહાર પડ્યા હોય, અને એ પુસ્તકો બહાર પડ્યા હોય એ પુસ્તકોની લાઇબ્રેરી હતી. એટલે તરત જ મને કીધું આટલા બધા પુસ્તકો તમારે શું કરવાના? મને કે સ્વામી અહીંથી ચાલુ કરો, આ સાલથી ગણતરી કરો. એટલે આમ કરતા કરતા 90 વર્ષ થયા. પણ 90 વર્ષની આ બધી જેનું જજમેન્ટ આપ્યું હોય, દાખલા તરીકે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની અંદર તમે જોવા જાઓ તો કોઈ કલકત્તાના કોઈ વ્યક્તિનો કેસ હોય એ સેલટેક્સનો, અને એના માટે જજમેન્ટના પુરાવા જે આપ્યા હોય એ જજમેન્ટ આપતી વખતે જેને આર્ગ્યુમેન્ટ કર્યું હોય ને, વકીલનું કામ શું છે? જજની સામે પોતાના
તો જે કસ્ટમર હોય ને એને આર્ગ્યુમેન્ટ કરે, એટલે એમાંથી જીત મેળવી હોય કે એના સંદર્ભની અંદર જે જજે એનું જજમેન્ટ આપ્યું હોય ને એ લખાયેલું હોય, તારીખ સાથે, વાર સાથે. પછી આ પ્રકારનો કેસ હોય. તો મને કે સ્વામી, અમે ભલે નડિયાદની અંદર રહ્યા, આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિનો કેસ આ 90 વર્ષથી માંડીને આમ કરતા અત્યાર સુધીના સમયકાળ દરમિયાનની અંદર જેના માટેનું જજમેન્ટ આવ્યું ને એને અનુકૂળ પડતું હોય અમને કામ આવે. કહેવાય છે ને કે ભલે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પહેલા જજમેન્ટ આપ્યું, પણ એ જજમેન્ટને ટાંકે ઓલા કેસની સાથે કે આ તારીખે આ નંબરના કેસ ઉપર આવી રીતે સુપ્રીમ કોર્ટના આ જજને આ બેન્ચે આ પ્રમાણેનો નિર્ણય આપ્યો છે, માટે અમારો કેસ પણ આવો જ છે. જો માણસ બોલે છે ને તો પણ આપણે સમજી છીએ કે માણસ પણ આપણે બધા આવીએ, પણ લોની બાબતની અંદર જેણે પોતાના જીવનની અંદર ભણી લીધું છે, ભણ્યા પછી કેટલો બધો બહોળો અનુભવ કર્યો હોય, અને એ અનુભવ કર્યા પછી એની આર્ગ્યુમેન્ટ કેવી હોય, બહુ જ નાની હોય પણ તમામ કેસની અંદર સંપૂર્ણપણે પુરાવો આપી દે એવી આર્ગ્યુમેન્ટ હોય. ત્યારે આપણને ખબર પડે કે એના આપેલા જે જજમેન્ટ છે એ આ વકીલને જો કામ આવતા હોય તો મને તમને ભગવાને આવું ગીતાનું જ્ઞાન આપ્યું એ આજે પણ આવે અને ભવિષ્યની અંદર પણ આપણને કામમાં આવશે. આ થઈ વાત ભગવાન કૃષ્ણ પરમાત્માની. ભગવાન સ્વામિનારાયણે આપણને જે વચનામૃત આપ્યું છે, વચનામૃતની અંદર હવે વાત મહત્વની એ સમજવાની છે. શ્રીજી મહારાજે માત્ર કઈ 700 શ્લોક નથી આપ્યા, પણ 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ આદિ જે શાસ્ત્રો થઈ ગયા જે છે આપણા ભારત ભૂમિની અંદર, એ તમામ શાસ્ત્રોની અંદર મનુષ્ય માત્રના સ્વભાવ પ્રકૃતિ કેવી રીતે ટળે, પછી સંસારની અંદરથી વાસના મૂકીને પરમાત્મામાં આપણી વાસના કેવી રીતે થાય, નાના મોટા દુઃખ આવે ત્યારે આપણે કેવી રીતે જીવન જીવવું, આવી અનંત પ્રકારની વાતો શાસ્ત્રોમાં લખેલી છે. આજે તમે વિચાર કરો. એટલે મેં ઓલા વકીલને પૂછેલું, મેં કહ્યું તમે રોજ એક પાનું વાંચો કે? ના સ્વામી, વાંચવાનું ના હોય. અમારે જયારે જે કેસની જરૂર પડે ને એ સમયે એની અંદરથી અમારું બધું આલ્ફાબેટિક જ હોય, એટલે તરત આમ લાઇબ્રેરી કરેલી હોય એટલે એમાં તો સામાન્ય ન હોય કે આમ જ પુસ્તક પકડવાનું, પાન નંબર ગોતવાનું, એમાંથી લઈને કોપી કરીને ચોંટાડી દેવાનું, વાત પૂરી થઈ ગઈ. એમ સ્વામી કે આપણને પણ આ વચનામૃતની અંદર મહારાજ આપે છે એ બધી જ પ્રકારની વાત આપે છે. એ ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ શાસ્ત્રોને બાકી નથી રાખ્યા. તમામ શાસ્ત્રો, હવે આપણે બધું વાંચવાનો કોઈને ટાઈમ નથી. અત્યારે છે ટાઈમ? તો વિચાર કરો, આપણે બધા કહેવાય છીએ હિન્દુ, બધા હિન્દુના ઘરની અંદર કદાચ ભલે તમે સ્વામિનારાયણને ન માનો, રામને ન માનો, માતાજીને ન માનો, શંકરને ન માનો, અને કૃષ્ણને માનતા તો તમારા ઘરમાં ગીતા તો હોય કે નહીં? અને હોય તો કેટલા વાંચે છે? આપણી માન્યતા કેવી છે કે ભગવાનના મંદિરમાં મૂક્યો હોય, રોજ ચાંદલો ફૂલ ચડાવી દેવું, વાત પૂરી થઈ ગઈ. સારું છે, બીજું નથી કરતા એના કરતા આટલું કરું સારું છે, પણ એની અંદર જે જ્ઞાન આપ્યું છે, જ્ઞાન આપણે જીવનની અંદર વાંચીએ, સાંભળીએ, વિચારીએ તો એની અંદરથી આપણને કંઈક ખબર પડે. પુસ્તકમાં લખેલું અક્ષર જ્ઞાન જેને કહેવાય, આજે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણે છે એ બધું પુસ્તકમાં લખાયેલું હોય છે. એ લખાયેલું અક્ષર જ્ઞાન લખેલું હોય ને વિદ્યાર્થી રોજ ચાંદલો કરે ને ફૂલ ઉપર મૂકે તો પરીક્ષામાં પાસ થાય? એને ક્યાં ખબર પડવાની છે? હમણાં રવિવારના દિવસે બધી કેટલી મોટી જબરજસ્ત પરીક્ષા લેવાની સરકાર તરફથી. એની અંદર તમે ઘણા લોકોને પછી ન આવડ્યું એટલે શું કરે? એક જણા વિદ્યાર્થી મને મળ્યો, મને કે સ્વામી જવા દો ને કે આમાં કઈ ગોટાળો લાગે. શું થયું પણ તને? મને કે હવે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ કેટલા ફૂટ ઊંચું છે એ કઈ પ્રશ્ન છે? અમારે શું કરવાનું છે? દાખલા કે મેં મામલતદાર બનીએ કે કલેક્ટર બનીએ કે પછી તલાટી બનીએ કે પછી પોલીસ ખાતામાં જઈએ છીએ, અમારે આ જાણવાની જરૂર છે? એટલે અમને મૂળ નથી પાસ કરવાને, એટલા માટે સરકાર આવું કરે છે. પણ તારે જાણવું તો જોઈએ ને, તું પરીક્ષા આપવા ગયો છું, તું ગુજરાતમાં રહે છે, તમે બધાએ કિલો અડધો કિલો લોખંડ આપીને મોકલ્યું છે ઘરેથી તમે બધાએ,
અને આપણને ગૌરવ થવું છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની અખંડતા જાળવી રાખવા માટે કેટલું ભગીરથ કાર્ય કર્યું. હવે એનું સ્ટેચ્યુ બેહાર્યું હોય તો એની ખબર ન હોય, પરીક્ષામાં નપાસ જ થવાનો છે, બીજું શેનું આવડતું હોય. તો મારે કહેવાનો અર્થ શું છે કે જીવનની અંદર આપણે જે કંઈ કરીએ છીએ એની અંદર આપણને ખબર તો હોવી જોઈએ ને. એટલે ભગવાન સ્વામિનારાયણ છે ને પોતે કાંઈ લાંબુ વાંચવા જવાની જરૂર ના પડે અને માત્ર ને માત્ર એક વચનામૃત ગ્રંથ તમે વાંચો ને એની અંદર બધી જ વાત આવી જાય. બધી વાત એટલે કેટલી? સ્વામી કે મનુષ્યનો જન્મ ધર્યા પહેલા પણ આપણે કેવા હતા અને કયા કારણે કરીને આપણે મનુષ્યનો દેહ આપણને મળ્યો, શાના માટે મળ્યો, અત્યારે આપણે શું કરીએ છીએ, ભવિષ્યમાં આપણું શું થશે, એ વચનામૃત તમને કહેશે. અને વાત એ વાસ્તવિક છે. આપણે કોઈ અજાણ્યા રસ્તા ઉપર જતા હોય ત્યારે સાઇન બોર્ડ આવે, દાખલા તરીકે જેને કહેવાય પથ્થર ઉપર લખેલું હોય કે અહીં આગળ જતા પાલનપુર 45 કિલોમીટર દૂર છે. તો એ લખેલું છે પણ તમારું ધ્યાન દોરે છે. રાજ્ય સરકાર કે ભાઈ પીડબ્લ્યુડી કે રોડ રસ્તા વાળા લોકો મૂકે છે એ તમારું ધ્યાન દો. માનો ન લખે તમે ક્યાં જાઓ. ઘણી જગ્યાએ આપણે એવું બનતું હોય કે 2 લાઈનમાંથી 3 લાઈન થતી હોય, 6 લાઈન થતી હોય, એટલે બધું કામકાજ ચાલતું હોય, એટલે બધા ઓલા જે માઇલસ્ટોન તો બધા કાઢી નાખ્યા હોય, એટલે આપણને કાંઈ બોર્ડાય ન હોય. બોર્ડાય આ લોકો કામ કરવા વાળા જેસીબી ઉલાડીને ક્યાંય નાખ્યા હોય અને અટવાઈ જઈને ત્યારે આ ક્યાં જતો હશે, આવો રસ્તો કોઈ જોયો જ નથી. તો એને એક સાચો રસ્તો મળે એટલા માટે એક શબ્દ ખાલી અસર કરે, એ એને બતાવે માર્ગ. એમ શાસ્ત્રોની અંદર લખેલા શબ્દો છે ને એ મારા તમારા જીવનની અંદર આપણને માર્ગદર્શન આપે છે. વચનામૃત ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે. માત્ર એવું નહીં વિચારવાનું, વિશ્વભરના તમામ લોકોને આ વચનામૃત ગ્રંથ છે એ આપણને સુખાકારી અને લાભાકારી બને એવો ગ્રંથ છે. તમારે જે પ્રશ્ન મનની અંદર આવીને ઉભો રહ્યો, પ્રશ્નનો તો કોઈ પાર નથી, એટલા પ્રશ્નો છે. નાની નાની બાબતના પ્રશ્નો થાય છે, વિચારે ચડી જઈએ છીએ, આપણા મનની અંદર શુદ્ધ વિચાર રહેતા નથી. ઘરની અંદર સાસુ વહુના ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, પછી ના કરવાના કેટલી બધી પ્રકારના નાના મોટા આક્ષેપો આપણે ન કર્યું હોય છતાંય આવતા હોય. એવા સમયની અંદર તમારું મન સ્થિર કેમ રહે? અને તે વખતે તમને વિચાર કેવો આવે કે આપણે સાચા હતા ને આપણને જ દગો. આવા બધા વિચાર મનની અંદર આવે ત્યારે એ વિચારને ટાળવા માટે થઈને આ લોકની કોઈ વ્યક્તિના શબ્દો તમને કામ નહીં આવે. એ જે ભગવાન આ લોકની અંદર પ્રગટ થયા છે એ ભગવાનના શબ્દો આપણને અસર કરશે. એ ભગવાન સ્વામિનારાયણનું આ વચનામૃત એટલે હવે વિચાર એ કરવાનો છે કે શ્રીજી મહારાજ પોતે છપૈયાની અંદર પ્રગટ થયા, અયોધ્યામાં રહ્યા ત્યાં સુધીમાં 11 વર્ષની ઉંમર. આજે આટલો બધો વિજ્ઞાનનો જમાનો, ટેકનોલોજીનો જમાનો આવ્યો છે, પણ 11 વર્ષના બાળકને તમે પૂછો કેટલું આવડે? આ બધા વડીલો બેઠા છે ને એના પહેલાના સમયની અંદર બધા ગણિત હતા, પા ને અડધા ને પોણા ને પછી હવાયા દોઢા ને પછી ઉઠાન બધું કંઈક આવતું હતું. હવે એ તમે ગણતરી કરવા જાઓ, અમારા ઈશ્વર દાદા હતા સિદ્ધપુર વાળા, સુચરણપુર વાળા, તો અમે 2 જણા ઉભા હોય ને કંઈક ગણતરી કરવી હોય ને તો એ તરત જ એ આવી રીતે દોઢેક જ નાખે તમારે. અને આવડો છોકરાને અત્યારે પૂછી, કોલેજમાં ભણતો હોય ને તો પૂછી કે 15 ને 15 કેટલા ઉભા કેલ્ક્યુલેટર લઈ આવવા જાઓ. જમાનો બદલી ગયો છે, એટલું બધું એને જ્ઞાન આપણને આમ જોવા જઈએ તો. પણ તમે વિચાર કરો, એ ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષના હતા ત્યારે આવો કોઈ વિજ્ઞાન યુગ હતો નહોતો. હવે એ વખતે વિચાર કરવાનો કે અત્યારે આ 11 વર્ષના ઉંમરની અંદર રહેલી વ્યક્તિને આ શાસ્ત્રોનું જ્ઞાન કેટલું હોય છે. જો વિચારો, ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર તમે એક પણ પ્રસંગ એવો જો 11 વર્ષ દરમિયાનની અંદર શ્રીજી મહારાજ કહેતા, ઘનશ્યામ મહારાજ એ કોઈ મઠ કે આશ્રમ કે ગુરુકુળની અંદર જઈને ગુરુજીની પાસે જઈને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય એવું કોઈ જગ્યાએ આપણે લખ્યું હોય તો મને જરા દેજો, તો મને ખબર પડે. હવે એમાં તો આપણે ગયા જ નથી. આપણે જેટલું જાણીએ સ્વામિનારાયણ મંદિરમાં આવીને દર્શન કરીને કથા પૂરી થાય એટલે શીરો કરીને હાલતા થઈ, વાત પૂરી થઈ ગઈ, પતી ગયું. પણ તમે વિચારો, એ 11 વર્ષ દરમિયાનની અંદર નહીં પણ પછીના 7 વર્ષ જે મહારાજે વિચરણ કર્યું, અને વિચરણની અંદર
હરિદ્વારથી માંડીને શરૂ કરીને કૈલાસ પર્વત સુધી અને છેક માન સરોવર સુધી જ્યાં આગળ જઈ અને એમણે આ 7 વર્ષ દરમિયાનની અંદર વિચરણ કર્યું. મોટા મોટા મહાત્માઓના મઠની અંદર ગયા છે, પણ કોઈ જગ્યાએ જઈને એમણે પોતે પોતાના જીવનની અંદર તમામ શાસ્ત્રોનો સાર શું છે એવી કોઈ જગ્યાએ વાત નથી પૂછી. ઉલટાનું ભગવાન સ્વામિનારાયણે જ્યાં ગયા ને ત્યાં આગળ એવો પ્રશ્ન કર્યો કે અમારા મનની અંદર એક પ્રશ્ન ચાલે છે, એનો તમે આવડતો હોય તો અમને જવાબ આપો. જે અનાદિ 5 તત્વ છે, જેને કોઈ દિવસ તેનો નાશ નથી થતો, એ અનાદિ છે. એટલે એમાં કોઈ દિવસ વિચાર નહીં કરવાનો કે હવે આ ક્યારે થયું. એ 5 તત્વ એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ અનાદિ 5 વાતો ભેદ લખેલા છે. એ 5નો તમે ઉત્તર આપો, કોઈ જગ્યાએ ઉત્તર મળ્યો નથી. મારે કહેવાનો અર્થ શું છે? 7 વર્ષની અંદર ક્યાંય કોઈની પાસે જઈને હવે એ દાખલા તરીકે હું આજે તમારી પાસે કથા કરું છું તો કે સ્વતઃ સિદ્ધ કથા નથી. આ અમે સારંગપુરની અંદર બહુ નાના હતા ત્યારે સદગુરુ સંત સ્વામી પાસે એ જે કંઈ કથા કરે એમાંથી હવે 14 વર્ષની ઉંમર, છોકરાને રમવાની બહુ અંદરમાં હોય એટલે અમારું ચડતું લોય એટલે કઈ એક પગ આય હોય ને એક પગ બીજે હોય, આવી પ્રકારની ધમાલો જ કરતા હતા. અમે જે સાધુ થયા પછી કે કઈ એમ કઈ તરત આમ એકદમ આંખો બંધ કરીને બેહી ન જ જતા. પણ એ સંત સ્વામી પાસે આ વચનામૃતની વાતો સાંભળી, એના શબ્દો સાંભળ્યા. વિશેષ કરીને એક મારી બુદ્ધિનો વિકાસ થાય એના માટે સંસ્થા તરફથી સત્પુરુષ અમને બધાને જુદી જુદી પ્રકારની એ વિદ્યા અભ્યાસ કરાવે. જેમ કે સંસ્કૃત ભણાવે, કોઈને હિન્દી ભણાવે, કોઈને પછી પરદેશથી આવ્યા હોય ને અંગ્રેજી જ આવડતો હોય ને ગુજરાતી ભણાવે, અને ગુજરાતીની અંદર પણ સારું ટેલેન્ટ હોય ને અંગ્રેજી પણ ભણાવે. સાથે આ બધું કરાવે તો અમે બધા સંસ્કૃત ભણ્યા. હવે એ ભણ્યાની અંદર પણ જેને કહેવાય ને વ્યાકરણ એક વસ્તુ આખી જુદી છે. એ વ્યાકરણ ભણ્યા એની અંદર કોઈ ભાગવત, ગીતા, રામાયણ, ઉપનિષદ, શાસ્ત્રોની કોઈ વાત નથી આવતી. પણ કહેવાય છે કે એ બધી વિદ્યાની અંદર અમે અમારી રીતે પોતે અમે બોલીએ છીએ એવું નથી, પણ જે શબ્દો અમારા કાન ઉપર આવીને પડ્યા, 14 વર્ષ સુધી સંત સ્વામી પોતે કથા કરી હોય. અમે બધા સંતો સવાર, બપોર, સાંજ 4 વાગે બધા એક સાથે બેસી જઈએ અને ભલે એકની એક વાત કરેલી હોય ને તો એ કહેવાય છે કે એક વખત એ શબ્દ કાને પડે એટલે આપણને યાદ રહી જાય. હું તમને બહુ સ્પષ્ટપણે નિષ્કપટ ભાવે કહું કે મેં મારી લાઈફની અંદર ક્યારેય આરતી મોઢે કરી નથી, અષ્ટક મોઢે કર્યા નથી, નિયમ ચેષ્ટા બોલીએ મોઢે કરી નથી, પણ રોજ બોલાય ને એ કાને સંભળાય ને એટલે આપણને યાદ રહી જાય છે. આ એ બહુ સ્પષ્ટ આપણું માનસિક વલણ આપણું એવું હોય છે. હમણાં નવી આરતી આપણને મહંત સ્વામી મહારાજે આપી, એ આરતી પણ સાંભળવાનું જ, બસ બીજું કઈ નહીં. મેં મોઢે કરવાનો પ્રયત્ન કર્યો નથી. સવાર, બપોર, સાંજ ગાડીમાં જતો હોય ત્યારે વગાડવાનું ચાલુ કરી દઉં. એટલે આપણને રેડીમેડ મળ્યું છે, આપણે કોઈ બહુ લાંબો પ્રયત્ન કરવાનો નથી. એ સાંભળતા સાંભળતા આપણને મોઢે થઈ ગઈ. તો માણસ જેટલું સાંભળે છે એટલું એના મનની અંદર, એના અંતરની અંદર આ વાત બેસે છે. એટલે એના કારણે કરીને હું તમને જે કંઈ અત્યારે વાત કરું છું કોઈ મારી મનની અંદરથી ઉદ્ભવેલી વાતો નથી. એ અંદર ભગવાન પ્રેરણા કરે, આ સાંભળેલું હોય એટલે ટપોટપ આપણને યાદ આવે. જે મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે મેડિકલ સ્ટોરની અંદર કોઈનો પણ મેડિકલ સ્ટોર અને એમાં નોકરી કરતો હોય, એક જ જે મારે જે એને નોકર હોય એને તમે જઈને ઓલો દર્દી ત્યાં આગળ કાગળિયું આપે ને અને દવા જોવે કે ભાઈ પેરાસિટામોલ આપવાની છે, ક્લોરોક્વિન આપવાની છે અને રાણીકીડીન આપવાની છે, આ 3 ગોળીનું નામ લખેલું હોય એટલે એ આમ ઊભો હોય ને બેઠા હોય ને ત્યારે જ એને મેડિકલ સ્ટોરની અંદર કયા ખાનાની અંદર રાણીકીડીન પડી છે, કયા ખાનામાં પેરાસિટામોલ પડી છે, કયા ખાનામાં ક્લોરોક્વિન પડી છે, ત્યાં આંખું મીચીને હાથ નાખે ને તોય મળી જાય. એક દેહી ક્રિયા કરવાનો રોજનો સ્વભાવ જયારે પડી જાય છે ને ત્યારે એને સહેજે એને આ વસ્તુ મળતી હોય છે તો એક ક્રિયા એ કરી ના થાય છે. જો આપણે બધા મનુષ્ય છીએ તો માણસ માત્ર આપણે આવી રીતે કરીએ તો આ તો ભગવાન છે કે જેણે એવું કાંઈ કર્યું નથી. આશ્ચર્યની વાત તો આપણે એ વિચારવાની
કે ભગવાન સ્વામિનારાયણ આપણે આગળ શબ્દ ભગવાન કેમ લખીએ છીએ કે એ ભગવાન તરીકેનું આપણા મગજની અંદર એક વાત બેઠી છે કે જે આપણાથી ન થાય એ ભગવાન કરે, અને ભગવાન એ શબ્દ આગળ લાગે એટલે આપણને એમ લાગે કે આપણા કરતા કંઈક જુદા છે. તો એ ભગવાન સ્વામિનારાયણ બહુ જ નાની 7 વર્ષની ઉંમરની અંદર કાશીની અંદર વિદ્વાનોની સભા થયેલી. એમના પિતા ધર્મ પિતા પોતે ત્યાં આગળ ગયેલા, એ પણ વિદ્વાન હતા. અને વિદ્વત સભાની અંદર જ્યારે પ્રશ્ન મુકાયો ત્યારે કોઈ જવાબ ના આપી શક્યું. એ જવાબ તે વખતના સમયની અંદર એમના પિતાજીની અનુમતિ લઈને તે વખતે ઘનશ્યામ મહારાજ પોતે કે કહેતા હું જવાબ આપું. હવે જે નથી શાસ્ત્ર ભણ્યા, નથી કોઈ દિવસ વાંચ્યું, અને છતાંય પોતે આપી શકે, એ જ આપણને ખબર પડે કે એ કાં તો ભગવાન હોય ને કાં તો ભગવાનના અખંડ ધારક સંત ગુણાતીત પુરુષ હોય. જેમ આપણે પ્રમુખ સ્વામી મહારાજની આપણે વાત કરીએ જ છીએ ને કે પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી 4 ચોપડી ભણ્યા, બરાબર. એનાથી આગળ જોવા જઈએ તો શાસ્ત્રીજી મહારાજ એમને ભણવાનું કીધું સંસ્કૃત, થોડુંક પાદરણમાં ભણ્યા, થોડુંક ખંભાતમાં ભણ્યા, એ જુદી જુદી, થોડુંક બોરસદમાં ભણ્યા, જે પેટલાદમાં ભણ્યા, જ્યાં ભણ્યા તે થોડું ભણ્યા. પણ સિદ્ધાંત કૌમુદી હાથમાં લીધી ને એટલે શાસ્ત્રી મહારાજે કીધું કે હવે તમારે ભણવાની જરૂર. હવે આ ભણીને મેં આવ્યા છો, મેં ભણવું જ ભણ્યો છું. સ્વામી તો ભણ્યા છે મધ્ય સિદ્ધાંત ભણ્યા, પણ અમે તો વ્યાકરણની સિદ્ધાંત કૌમુદી ભણ્યા હતા. એ આપણને આધ્યાત્મિક જ્ઞાનની અંદર કાંઈ રસ્તો બતાવતું નથી. માનો કે કદાચ ગીતાના શ્લોક સમજવામાં ખબર પડે, પણ ગીતાની અંદર ભગવાન આવું કહેવા માંગે છે એવો મર્મ તો આપણને સમજાવવાનો જ નથી. આપણે નહીં સમજી શકીએ. પણ ભગવાન અને સંત છે, તમે જુઓ આટલું ભણેલા પ્રમુખ સ્વામી મહારાજ, તમે કલ્પના કરો કે એમણે જે વચનો કહ્યા છે વચનની અંદર શાસ્ત્રને મળતી વાત ન આવતી હોય એવું બતાવો. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા મોટા વિદ્વાનો આપણે ત્યાં સંસ્થાની અંદર સંતો છે, અને એ વખતના સમયની અંદર એક સિદ્ધાંત બાબતની અંદર ચર્ચા ચાલતી હતી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવાનો વિચાર કરો. હવે જે નથી ભણ્યા એને પૂછવા તો ફાયદો શું થાય? પણ સ્વામીને જયારે વાત મૂકીને ત્યારે બાપાએ તરત જ જે શાસ્ત્ર પ્રમાણે જે સિદ્ધાંતની વાત હતી એટલી સરસ સરળતાથી સમજાવી, એનો મર્મ સમજાવી દીધો. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન અથવા તો ભગવાન એને આ લોકના કોઈ શાસ્ત્રો ભણવા પડતા નથી. ભણ્યા પછી એનો નિચોડ નથી કહેતા. એ જે કંઈ બોલે છે એ જ એનો નિચોડ છે, અને એ શાસ્ત્ર રચાઈ જાય છે. એટલે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃત જેવો ગ્રંથ આપ્યો. તો આપણી એક જવાબદારી થાય છે. આપણે સત્સંગની અંદર આવીએ છીએ, મંદિરે આવીએ છીએ, તિલક ચાંદલો પૂરીએ છીએ, પૂજા કરીએ છીએ, માળા કરીએ છીએ. ઉત્તરાયણની જોડીમાં તમે કાર્ડ ભરશો, ધર્માદો આપશો, પધરામણી કરાવશો, સંતોને જમાડશો, ભેટ આપશો, બધું કરજો. એ તો કરવાનું જ છે. પણ એ સંદર્ભની અંદર વચ્ચે આપણે એક મહત્વનો મુદ્દો એ વિચારવાનો છે કે આપણે વચનામૃતની અંદર આપણે વાંચવાનો પ્રયત્ન કેટલો કરીએ છીએ, બીજું બધું કેટલું વાંચીએ છીએ. હમણાં જોજો આ પૂરું થાય એટલે તરત મોબાઈલ ખોલશે, કોનો મેસેજ આવ્યો. અને હવે તો વોટ્સઅપ બધાના લગભગ મુકેશ અંબાણીએ તો બધાને સસ્તું કરી દીધું છે. જે મહિને 1.5 GB નહોતા વાપરતા એ રોજના 1.5 GB વાપરે છે, અને બીજા લે છે પાછા. એ આટલું બધું. અને પાછા યુવાનિયા લેતા હોય તો બરાબર છે. અત્યારે વડીલો નહીં, આમાં મામા જ કરતા હોય, જોતા હોય કોનો મેસેજ આવ્યા છે. આપણે મોટામાં મોટી ભૂલ ક્યાં થાય છે? કોકનો આવેલો કોકને ધકેલી દઈએ, આપણે બીજાને ધકેલી, બીજો બીજાને ધકેલે, ફેડા જ કરે છે. પણ તમે એ વાંચો તો ખરા, એમાં શું કહેવા માંગે છે, શું છે અર્થ એનો, અને એમાં આપણે ચડી જઈએ, એમાં આપણને ટાઈમ મળશે. પછી કદાચ એમ નહીં હોય તો બહુ ટાયર્ડ છે, તડકે બેહી કે તમારા તડકે આમ નામ તડકો ખાધા કરતા તડકે બેહવાને વાંધો નહીં, પણ વતનામાં લઈને બેહવાનું. ભલે એક વંચાય, બે વંચાય, આવડે ન આવડે, સમજાય ન સમજાય, પણ એ ભગવાનના શબ્દો છે ને અસર કરશે. જો આ દુનિયાના શબ્દો તમને અસર કરતા હોય, તમને કોઈ ગાળ દે તો નથી લાગતી, બારો નીકળી વાત છે તારી. એમાં મગની દાળનો શીરો હોય ને બધાને 2 ચમચા આપે ને તમને ચમચો આપે, તેથી બારો નીકળી એટલે વાર છે. બસ લા આપણે તરત અસર થઈ જાય છે. કોકના શબ્દ, કોક આપણને કઈ ટોકે કરે, વધે કરે તો એ આપણને લાગી આવે છે. તો સ્વામી કે ભગવાનના શબ્દ ન અસર કરે, પણ આપણે કરતા હોઈએ તો એટલા માટે થઈને આપણને આ વખતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એક બહુ અદભુત સરસ મજાના ઉત્સવ નિમિત્તની આજ્ઞા કરી છે.
અને આમાં નહીં સમજાય તો તમે વિચાર કરજો કેમ નથી સમજાતું. વિદ્યાર્થી ભણતો હોય એને દાખલો ન સમજાય. એટલે અમે લોકો સંસ્કૃત ભણતા હતા ત્યારે મને સંજ્ઞા પ્રકરણ શું એ સમજણ નથી પડતી. હવે સંસ્કૃત ભણતા હોય સંજ્ઞાની ખબર ન પડે એટલે વારે વારે ગુરુજી પાસે જવું કે ગુરુજી સંજ્ઞા પ્રકરણ એટલે શું, પણ સંજ્ઞા એટલે શું. હવે ગુજરાતી શબ્દ છે આ તો, પણ છતાંય નહોતું સમજાતું અને જઈને પૂછ્યું એટલે કે જે સંજ્ઞા એટલે નામ, બીજું કાંઈ નથી કે. પછી તરત બેસી ગયું. બાકી આપણે આપણી મેળે કદાચ ન થતું હોય તો આપણને ગીતા પણ કહે છે કે તદ્વિદ્ધિ પરણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. તમને ન આવડતું હોય તો સંતોને પૂછો. સંતોને કદાચ જવાબ ન આપી જાય, સદગુરુ સંતોને પૂછીએ. એમ ખબર ન પડે તો બાપાને મનોમન પ્રાર્થના કરો, એ તો દિવ્ય પુરુષ છે, અહીં બેઠા બેઠા તમારા અંતરની અંદર તમને અજોડું આપી દેશે. એટલે આપણે યાદ રાખવાનું કે આ વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણને બધાને આજ્ઞા કરી છે. વચનામૃત બહુ એક ગહન શાસ્ત્ર છે, પણ એટલું જ સરળ છે. ક્યારે કે જ્યારે આપણને વચનામૃત પ્રમાણે જીવન જીવનારા સત્પુરુષની પ્રાપ્તિ થાય ત્યારે. તો આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને એમાંના તત્ભાવને પામેલા તત્સ્વરૂપ એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો આપણે આજે એવો સંકલ્પ કરીએ, ન કરતા હોય તો, ન વાંચતા હોય તો. અને સંસ્થાએ એટલું સરસ મજાનું આયોજન કરીને જે એપ્લિકેશન આપી છે, ભલે તમે મોબાઈલ રાખો, સદુપયોગ કરો ને. અમારી જોડે સંત છે અમારા શ્વેત કીર્તિ સ્વામી, તો એ મોબાઈલની અંદર વચનામૃત વાંચે, સ્વામીની વાતો વાંચે, જીવન ચરિત્ર વાંચે, આ બધું વાંચ્યા જ કરે ગાડી પાછળ બેઠા બેઠા. તો સ્વામી કે એમની અંદર એપ્લિકેશન ખાલી આમ આમ ટપકું કરો ને પટલે વચનામૃત ખુલે. તમારે કયું વચનામૃત જોઈએ છે, દાખલા કે પ્રથમનું પહેલું, તો પ્રથમના પહેલાની અંદર ફરી ક્લિક કરો એટલે એને સંલગ્ન કેટલા કેટલા વચનામૃત આવે છે એ તમને બતાવે. હવે આટલું બધું સરળ 30,000 કલાક સુધી જે સંતોએ મહેનત કરીને આપણે એપ્લિકેશન આપી હોય તો ડાઉનલોડ કરો અને વચનામૃત ખોલો. એમાં કે તમારે નેટની જરૂર પડતી નથી. ગમે તેના વચનામૃતની અંદર એક વખત નાખી દીધા પછી અહીંયા મોબાઈલની અંદર નાખ્યા પછી વચનામૃત ખુલશે. તો નવરા બેઠા હોય ને ત્યારે પણ આપણે વચનામૃત વાંચી, 2 જણાને સંભળાવી. ઘરમાં તમે પતિ પત્ની વડીલો હો, દાદીમાન તમે 2 બેઠા હો તો સાંભળ હું તને સંભળાવું, એમ કરીને આપણે બોલવાનું ચાલુ કરીએ. તો એ શબ્દ ક્યારેક આપણને જરૂર અસર કરશે ને કરશે. તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાનું યથાર્થ પાલન આપણે કરી શકીએ. એ પ્રકારની બળબુદ્ધિ શક્તિ આપણને દરેકને પ્રાપ્ત થાય એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.